ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ થતા ભાજપ કોંગ્રેસના સામસામે આક્ષેપો જે છે સામે આવ્યા છે। ત્યારે ઉપલેટા પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના 5 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કોંગ્રેસ પર આક્ષેપો લગાવ્યા છે। ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ ખેંચવા માટે 10-10 લાખ રૂપિયા આપ્યા હોવાના આક્ષેપ છે। ત્યારે ચૂંટણી કામગીરીમાં ભાજપ દ્વારા વિસ્તારમાં પોલીસ તંત્રનો બેફામ દુરુપયોગ કરી રહી છે તેમ કહ્યું। લલિત વસોયાએ ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્ર પડેલિયાએ ચૂંટણીમાં ખનીજ માફિયા તેમજ પોલીસ તંત્રનો ભરપૂર ઉપયોગ કર્યો છે તેવું પણ લલિત વસોયાએ જણાવ્યું છે। ત્યારે સામે પક્ષે ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાએ વળતો પ્રહાર કર્યો। ભાજપ પર કોંગ્રેસના લલિત વસોયાના આક્ષેપો ફગાવ્યા છે। ત્યારે ધારાસભ્ય પાડેલિયાએ કહ્યું કે ભાજપે કરેલા વિકાસને જોઈને પ્રજા ભાજપની સાથે છે। ગુજરાતભરમાં અનેક નગરપાલિકાઓમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે। ધારાસભ્ય મહેન્દ્ર પડેલિયાએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે। કોંગ્રેસના ઉમેદવારોને નાણાં આપ્યા હોવાની વાત પાયા વિહોણી છે તેવું પાડેલિયાએ કહ્યું છે। ગઈકાલે ધોરાજી ઉપલેટા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી લલિતભાઈ વસોયાએ નગરપાલિકાની આ વખતની સામાન્ય ચૂંટણીમાં કેટલાક કોંગ્રેસના ઉમેદવારોએ એ ફોર્મ પરત ખેંચ્યા છે અને એમાં ભારતીય જનતા પાર્ટીની 5 બેઠકો ઉપલેટામાં બિનહરીફ થઈ છે। એ બાબતે કેટલીક આક્ષેપો કરેલા છે। એ બાબતે મારે કહેવાનું છે કે અત્યારે આપણે બધા જાણીએ છીએ, આજના રિપોર્ટ છે છાપાના, કે ગુજરાતની 196 બેઠકો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની 68 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં 196 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। જુનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર વર્ષોથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર લોકશાહી ઢબે ચૂંટણી લડાતી હતી। આ વખતે ઉપલેટાની અંદર ખનીજ માફિયાઓ, ગુંડાઓ અને પોલીસ તંત્રનો ઉપયોગ કરી અમારા ધારાસભ્યશ્રીએ એક રાજકારણમાં નવો ચીલો પાડ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના 6 ઉમેદવારોના ફોર્મ એન કેન પ્રકારે પાછા ખેંચાવ્યા છે। ફોર્મ પાછા ખેંચાવવામાં અમારા ધારાસભ્યશ્રી સફળ થયા છે અને અભિનંદન આપું છું અને સાથે કહું છું કે તમારે આ રીતે ચૂંટણી લડવી હતી તો અમને કીધું હોત તો અમે પણ તમારી સામે તાકાતથી લડત। અમને પણ ફોર્મ ખેંચાવતા આવડે છે